કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। માધાપરમાં માનસ મુકુરાષ્ટક 974મી રામકથાની ભાવભેર પૂર્ણાહુતિ। 2 માસ પૂર્વે તન મન ધનથી સેવામાં જોડાયેલા ભાવિકોની સેવાને બિરદાવાઈ યુવા પેઢીને રાત્રે સૂતા પહેલા હરિસ્મરણ કરવા બાપુનો અનુરોધ। સત્ય પ્રેમ કરુણાના સૂત્ર સાથે માધાપરની ભૂમિ પર 9 દિવસીય માનસ મુકુરાષ્ટક રામકથા 974ના પૂર્ણાહુતિ પ્રસંગે કથાકાર મોરારી બાપુએ અંતકરણના અરીસાને સાફ કરવાના ઉપાયમાં જણાવતા કહ્યું હતું કે સુખ કી કલિયા દુઃખ કે કાંટે મન સબકા આધાર રામ ભક્તિ જળથી અંતકરણનો અરીસો શુદ્ધ થાય। અંતકરણને સુખ આપવા માટે રઘુનાથ ગાથા અને શાંત કરવા સ્વાનંત સુખાય। ત્રિભુવન ખેતર ખાતે કથા વિરામ પ્રસંગે નિમિત્ત માત્ર યજમાન પરિવાર સાથે કથા આયોજન રૂપી સેવા યજ્ઞમાં આહુતિ આપનાર 2 મહિનાથી તન મન ધનથી જોડાનાર આયોજકો, વ્યવસ્થાપકો, સ્વયંસેવકો, સિક્યુરિટી ટીમ સહિતના કથા આયોજનોને પાર પાડનાર સર્વે કડીરૂપ ભાઈ બહેનોનો આભાર વ્યક્ત કરી કથા પ્રસંગની ધારા વહાવી કથા પ્રસંગનું વર્ણન કરતા બાપુએ જણાવ્યું હતું કે તુલસીદાસ કહે છે કે ભગવાનની કથા અંતકરણના અરીસાને સાફ કરે છે। જેમ અરીસામાં ધૂળ ચડી હોય તો કપડાથી સાફ થાય, પણ અરીસા પર દાગ પડી ગયા હોય તો પાણીના છાંટાથી સાફ કરવા પડે, તેમ અંતકરણના અરીસાને સાફ કરવા અમૃત રૂપી પાણીનો છંટકાવ અર્થાત રામનું રટણ જરૂરી છે। રઘુપતિની ભક્તિ એ જ અરીસો સાફ રાખે છે। સ્વચ્છ, મધુર અને શીતળ પાણીનો સ્વભાવ છે, જ્યારે જળના 16 લક્ષણો છે તે સમજાવતા જળમેદ પ્રકરણ વિશે વર્ણન કર્યું હતું। ભાઈ બહેનોને રાત્રે ઊંઘ ના આવે તો હરિસ્મરણ કરવા શીખ આપી હતી। અગ્નિને શાંત કરવા જળ જરૂરી છે, તેવી જ રીતે ઉગ્ર સ્વભાવને શાંત કરવા રામ ભક્તિનું જળ પીવું જરૂરી છે। બાપુએ સરળ ભાષામાં 9 દિવસીય કથા સંવાદ દ્વારા શ્રોતાઓના મનના અરીસા સુધી પહોંચવાની કોશિશ કરી, ત્યારે રામકથા દ્વારા શ્રોતાઓના ચહેરામાં શ્રી રામના દર્શન થાય તેમ જણાવ્યું હતું। નિમિત્ત માત્ર મનોરથી ધીરેશમનજી દબાસિયા પરિવાર દ્વારા 9 દિવસીય રામકથાના સુવ્યવસ્થિત આયોજન સાથે રાત દિવસ ખડે પગે સેવામાં જોડાઈ અનેકના અંતકરણને શુદ્ધ કરનાર આ અવસર ભક્તિનો પ્રકાશ પ્રગટાવનારો બની રહ્યો છે। તેમની સેવા ભાવને પૂર્ણાહુતિ પ્રસંગે બિરદાવાઈ હતી। આ કથામાં સેવાની કડીરૂપ ભુજ નગરપાલિકા, ફાયર બ્રિગેડ, કચ્છી લેવા પટેલ સમાજ, મેડિકલ હોસ્પિટલ, એમ્બ્યુલન્સ, ડોક્ટરની ટીમ, માધાપર પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ, પીઆઈ, જીઈબી સ્ટાફ, દરેક ક્ષેત્રના કર્મચારી, પીવાના પાણી, અમૃત જલ, અરજણભાઈ ભુંડિયા, રસોઈ સ્ટાફ, શેરડીની રસ વ્યવસ્થા, માંડવીના નાનજીભાઈ, રસોડામાં પીરસવાની સેવા આપનાર લેવા પટેલ, મહિલા મંડળ, આહિર સમાજ માધાપર, ગઢવી સમાજ માધાપર, ઔદિત્ય બ્રહ્મ સમાજ, ગુર્જર ક્ષત્રિય સમાજ માધાપર 9 દિવસીય અખંડ સેવા દ્વારા ભક્તિ, સેવા અને એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। દરમિયાન ગીર સોમનાથના રહેવાસી હાલાઈનગર માધાપુરના રહેતા મોરારી બાપુના સાધક પરિવારના ઘરે રામનવમીના દિવસે આવીને આશીર્વાદ પાઠવ્યા હતા। પરિવારના પુત્રી જન્મની ખુશીની વધાઈ આપી હતી। સાધકની તસવીર પર સ્વહસ્તે સંદેશ લખી સાચા સંતના દર્શન કરાવ્યા હતા। જય સિયારામ। મારું નામ છે હંસાબેન જય સરસિયાણી, ગામ માધાપર। અત્યારે બાપુની કથાનો આજે 8મો દિવસ છે। લેવા પટેલ બહેનોની 45 થી 50 બહેનો રોજ અહીંયા સેવા આપે છે। સવારે પીરસવાની, બપોરે પીરસવાની, સાંજે પણ પીરસવાની સેવા આપે છે। અહીંયા બહેનો અમારીથી 45 થી 50 બહેનો જોડાય છે અને બધા અલગ અલગ કાઉન્ટર છે, એમાં અલગ અલગ બહેનો કાઉન્ટરમાં ગોઠવાઈ જાય છે અને સારી રીતે બધાને સેવા પ્રસાદનો લાભ આપે છે। બાપુની કથાનો આજે 8મો દિવસ છે, પૂર્ણતાને આરે છે। આ તો કથા અમારા માટે ભૂતોના ભવિષ્ય હતી। આવું તો અમે ક્યારે વિચાર્યું નથી કે અમારા માધાપરમાં આવું થશે અને ખૂબ ખૂબ ધન્યવાદ મનોરથી પરિવાર, ધીરેશભાઈ, મંજી ડબાસિયા કે આ કથાના બાપુની, મોરારી બાપુની કથાના યજમાન પદે એ લોકો રહ્યા અને અમને લોકોને સેવાનો લાભ મળ્યો। આ કથા દરમિયાન કુદરતે જે પરીક્ષા લીધી ત્યારે સાંજે બહુ વાવાઝોડું આવીને કરા સાથે વરસાદ પડ્યો, ત્યારે અમને એક ફોન કરવામાં આવ્યો કે બહેનો અહીંયા પાણી ભરાઈ ગયું છે। તો માધાપરની બહેનો અને ભાઈઓ અમારા લેવા પટેલના તરત કામમાં બધા જોડાઈ ગયા। મંડપ વિખાઈ ગયો એ પણ સરખી રીતે થઈ ગયો, પાણી બધું ભરાઈ ગયું એ પણ બહેનો ભેગી થઈને ઉલેચી રહ્યું હતું। જેવી રીતે 1971માં યુદ્ધમાં બહેનોએ કામ કર્યું હતું, રનવે એકદમ રિપેર કરી દીધું, તો એવી રીતના અહીંયા કથા મંડપમાં પણ બહેનોએ ખૂબ સારી રીતે સેવા આપીને તરત બધું કામ ધારે પડી ગયું। એના પછીના દિવસો પણ ખૂબ સારી રીતે સારા રહ્યા છે
અને વ્યવસ્થા પણ એકદમ સારી છે, ક્યાંય પણ અવ્યવસ્થાનો ભાગ નથી થયો. રોજની વીઆઈપીમાં પણ 20 થી 22 હજાર પબ્લિક જમે છે. એવી જ રીતના જનરલમાં 30 થી 35 હજાર પબ્લિક ભોજન સમારંભ લે છે. કાલે છેલ્લો દિવસ છે, આ તો હવે અમને બહુ રીતે યાદ આવશે, કેમ કે કાલે છેલ્લો દિવસ છે. તો વિદાય તો કોઈને કંઈ કહી ન શકાય કે વિદાય વસમી જ હોય છે હંમેશા. પણ હું તો એમ કહું હર હંમેશા આવી રીતના કાર્ય હોય તો તમે બધા સારી રીતે સેવામાં જોડાઓ. કથા માટે તો લાગણી આ વ્યક્ત હું ન કરી શકું, કેમ કે આ તો અંદરનો ભાવ છે. એટલે કથાની લાગણીને તમે કાંઈ પણ કંઈ ન કહી શકો. પટેલ સમાજની બહેનોને હું એમ કહીશ, ગમે ત્યારે ગમે એવી વિકટ પરિસ્થિતિ આવે તો ગમે ત્યારે આપણે જરૂર પડે ત્યારે ખડે પગે હાજર રહેજો તમે બધા. એ દેશ સેવા માટે પણ અમારી બહેનો હંમેશા તૈયાર હોય છે. ધર્મ સેવામાં પણ અમારી બહેનો જોડાયેલી જ રહે છે. ગમે ત્યારે તમે ગમે ત્યારે અમને બોલાવો, અમારી બહેનો ક્યારે પણ ના નહીં કહી શકે. ખાલી એક એલાન કરો એટલે બહેનો હાજર જ થઈ જશે. મારો પરિચય મંજુલા પિંડોરિયા, લંડનથી આવું છું. હા, તો અમે કથામાં આવ્યા છીએ, પછી સેવાનો ચાન્સ મળ્યો એટલે અમે સેવા લીધી અને બધા દિવસ સેવા કરી છે અને પીરસવામાં બહુ મજા આવી અને કથાએ સાંભળી અને સેવાએ આપી. હા, હંસાબેને અમને સપોર્ટ કર્યો. બહુ જ આનંદ, એકદમ આનંદ આવે છે કે બે કામ અમારા સાથે ત્યાં કથા માટે આવ્યા હતા અને સેવાનો લાભ મળ્યો. જય સિયારામ. મારું નામ મંજુલા રમેશ પિંડોરિયા છે. હું નાણપરથી આવી છું. હાજી વીકી માધાપર રોકાઈ છું કંથા માટે. ને આ હંસાબેન હસિયાની બહુ હેલ્પ કરી. બધા અહીંયા બધા માણસો બધા હેલ્પ કરે છે. બહુ ઓર્ગેનાઇઝ કરેલું છે. ને આ મારો પગનો પ્રોબ્લેમ છે તો મને ખોરશી દરરોજ મળે છે બેસવા માટે. ને કંથામાં એટલી મજા આવે છે, બહુ મજા આવે છે. દરરોજનું ધજ મસ્તનું ખાવાનું મળે છે. દરરોજના જમવાનું બહુ સરસ છે. હા, બહુ જ સરસ છે જમવાનું દરરોજ. જય સિયારામ. મારું નામ શાંતા મંજીલા ધાણી. હું ગામ કેરાની છું. હું અહીંયા 9 દિવસ જ માટે આવી છું, પ્રેશિયલા બાપુની રામની કથા માટે. આ મારા બધા ફ્રેન્ડ છે નાનપણથી જ. આ બધા મારા નાનપણથી જ ફ્રેન્ડ છે. એ કારણે હું આવી છું. પણ અહીંયા સેવાનો કથાનો મને બહુ જ આનંદ આવ્યો છે. હું પણ ફેબ્રુઆરીમાં આવી હતી, પાછી ગઈ હતી લંડન. પાછી મને રામે બાપુએનો બોલાવા આવ્યો તો હું પાછી આવી છું અહીં ખાલી સ્પેશિયલ રામકથા માટે. 9 દિવસ જ માટે આવી છું. પીરસવાનો પણ લાભ મળ્યો ને સત્સંગનો પણ લાભ મળ્યો. હું બહુ જ ખુશી છું એમ. પ્રતિમાબેન ભૂજથી, ભુજ કચ્છ. બાપુએ મેં ભાવ જે આપ્યા એનાથી વિશેષ ભાવથી મને અંદર બોલાવ્યા બાપુએ. બાપુને લખ્યું હતું, બાપુ 32 વર્ષથી મને એક ભાવ હતો કે હું ને મારા હસબન્ડ સજોડે આરતી કરીએ. એ આ રામનવમી 2026ની એમાં મને ભગવાને મોકો આપ્યો. કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય ને એને પણ બાપુ હૃદયથી બોલાવે છે, પણ સામેવાળો વ્યક્તિ એના ભાવ સમજી શકે તો. કથાના ફળમાં એવું છે કે કથાનું છેલ્લું પરિણામમાં તમે શું લઈને જાઓ છો એ મહત્વનું છે. જેમ કે નારાયણ સરોવરની કથામાંથી મેં લીધું કે ઝુંડમાં બેસી અને આનું કરવું એના કરતાં બહેતર છે એકાંતમાં હરિસ્મરણ કરવું. અને આ કથામાંથી હું એવું લેવાની છું કે પોતાને ઓળખી અને બાપુ પાસે જાવું. પ્રતિબિંબ આપણા નિર્દોષ મને જોવું. આપણો મન અંદરથી કપટી ન હોવું જોઈએ, કેમ કે મન અરીસો છે ને એ મન બતાવી આપે છે કે તમે કેવા છો. તમારી આંખમાં જે ભાવ હોય ને એ અરીસામાં આવી જાય છે. મને આ પ્રસંગ બહુ યાદગાર રહી જશે જિંદગીમાં. મારા હૃદયમાં એ રહી ગયું છે એ પ્રસંગ. જગ્યા કરવી પડે છે એનું કારણ કે પાછળ ડિસ્ટર્બન્સ બહુ હોય, જેમ કે નાના છોકરાઓ હોય તો આપણે એને કહી તો ન શકીએ કે તમે અવાજ ન કરો. બાળક હોય અવાજ કરવાનો જ છે. આપણે હોઈએ એ ગ્રહણ કરવાના છે ને એ લોકોમાં રમતનું જોઈએ એટલે એનો વિચાર ત્યાં ન હોય એટલે એને રોકટોક કરવું પણ એક કોજ છે.